મોગલ, હું રાકેશ ઓઝા ગુંદાસરામાં છેલ્લા 5 વર્ષથી રહું છું. હું માનસિક રીતે કંટાળી ગયો છું. મને વ્યાજવાળાના પ્રેશર આવે છે બહુ, એટલે હું હવે કંટાળીને સુસાઇડ કરવા જાઉં છું. કેમ કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી. 3 વ્યક્તિ છે જેને હું વ્યાજ ભરીને થાકી ગયો છું, છતાં મને ધાક ધમકી મારા ભાઈને તથા મારા પરિવારને હાલતા ચાલતા ફોન કરી હેરાન કરે છે અને ધમકી આપે છે. તો હું હવે કંટાળી ગયો છું બધી રીતે. તો હું હવે મારી રીતના દવા પી આપઘાત કરવા માગું છું. હવે મારી પાછળ મને કાંઈ પણ થયું એની પાછળ આ 3 લોકો જવાબદાર છે. એક છે અવંતિકામાં રહેતા લાલભાઈ કેતનભાઈ મહેતા અને બીજા શક્તિભાઈ ચાવડા, જેની પાસે મેં મારું મકાનની ફાઇલ ગીરવી મૂકેલી હતી અને 7 લાખ રૂપિયા લીધેલા હતા. એમાંથી 6 લાખ રૂપિયા ચૂકવી દીધા અને લાખ રૂપિયો બાકી હતું એનું 5% લેખે 90,000 રૂપિયા મેં વ્યાજ ચૂકવી દીધેલું છે. છતાં મને મારી સગવડ નથી. મેં ઘણીવાર એને રિક્વેસ્ટ કરી કે હું થોડા કરીને આપી દઈશ, પણ એ ના માનવાથી એમ જ કહે છે કે મને એકસાથે બધા રૂપિયા આપી દો. પછી ત્રીજા છે ચિરાગભાઈ ઘોડાસરા, જે વેરાવળ ગામમાં રહે છે. એની પાસેથી મેં 2 લાખ રૂપિયા લીધા હતા, જે 30% લેખે વ્યાજ હતું. એને પણ મેં મારા પૈસા મકાન વેચીને ચૂકવી દીધા, છતાં એ હજી મારી પાસે વ્યાજના પૈસા માગે છે. મારા ઘરનાને, મને અને મારા ભાઈને હેરાન કર્યા રાખે છે. એ મારા મરવા પાછળ આ 3 લોકો જવાબદાર છે. તો હું પોલીસને વિનંતી કરીશ કે આ મારા ગયા પછી મારા ઘરનાને કોઈ હેરાન ન કરે ને આ 3યને કડકમાં કડક સજા મળે એવી હું આશા રાખું અને બીજા કોઈને પણ આવી રીતના હેરાન ના કરે. જય મોગલ.